મારામારીનો બનાવ બનેલ છે, જેની અંદર 4 છોકરાઓ જે છે આ ગુનાના કામે જે ફરિયાદી બેન છે એમના પતિ સાથે બોલાચાલી અને ઝપાઝપી કરેલ હતી. તે જ સમયે એ ફરિયાદી બેન અને એમના દીકરી પણ ત્યાં જ હાજર હતા. એ લોકો પણ નીચે આવી ગયેલા અને આજુબાજુના લોકો ભેગા થઈ જતા એમને છૂટા પડેલા અને એ બાબતની ફરિયાદ અહીંયા રજીસ્ટર્ડ કરવામાં આવી છે. અને એમાં એવી હકીકત જાણવામાં આવી છે ફરિયાદી તરફથી કે ફરિયાદી બેનના જે દીકરી છે એમને આ કામના જે આરોપી છે એમાં મૂકે છે. એ આ દીકરીને વારંવાર પીછો કરતો અને એને મોબાઈલ નંબર આપેલો, પણ દીકરીએ મોબાઈલ નંબર લેવાની ના પાડેલી. એનું મન દુઃખ રાખી અને ગઈકાલે આ દીકરીના પિતા સાથે એને ઝઘડો અને બોલાચાલી કરેલ છે એવું જણાયેલું છે. તે બાબતે બીએનએસની અલગ અલગ કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને આ ગુનાના કામે 4 આરોપીઓને ધોરણસર અટક કરી આગળની તપાસ ચાલુ. હાલ તો તપાસ ચાલુ છે. એના મોબાઈલનું આ તે બધું FSL થશે અને એમાંથી કઈ ડેટા મળશે તો એના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. મૂળ તો હાલ આ છોકરો છે છૂટક મજૂરી કરે છે અલગ અલગ કારખાનાઓમાં, અને બીજી કઈ વિગત હાલ તપાસમાં જે ખોલે તે